નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપણે ગુજરાતમાં આવેલી એક ખૂબ જ અગત્યની અને નવી ભરતી વિશે વાત કરવાના છીએ. આ ભરતી છે એમ્બ્યુલન્સ ડ્રાઈવર માટેની. હવે સરકારી સિસ્ટમની નજીક રહીને કામ કરવાની અને સાથે સાથે સમાજને સીધી રીતે ઉપયોગી થવાની આ એક બહુ જ સરસ તક છે. તો ચાલો આ ભરતીની તમામ નાની મોટી વિગતોનું ફટાફટ અને સચોટ વિશ્લેષણ કરીએ. સૌથી પહેલો અને મોટો પ્રશ્ન એ થાય કે શું કોઈ લાંબી કે અઘરી લેખિત પરીક્ષા આપ્યા વગર ડ્રાઇવિંગની એકદમ વિશ્વસનીય નોકરી મેળવી શક્ય છે? તો જવાબ છે હા, બિલકુલ શક્ય છે. સામાન્ય રીતે આવી નોકરીઓમાં આપણે જોતા હોઈએ છીએ કે મેરિટ લિસ્ટ બને, લાંબી પરીક્ષાઓ લેવાય, પણ અહીંયા એવું કંઈ જ નથી. આ એમ્બ્યુલન્સ ડ્રાઈવરની પોસ્ટ માટે કોઈ જ લેખિત પરીક્ષા નથી આપવાની. પસંદગી માત્ર ને માત્ર વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા જ થવાની છે. એટલે કે લાંબી પ્રોસેસમાંથી પસાર થયા વિના સીધા જ રૂબરૂ મુલાકાત માટે જાઓ અને નોકરીની તક મેળવો. છે ને એકદમ સીધી વાત. હવે આપણે સીધી પગારની જ વાત કરીએ તો આંકડો છે 18,137 રૂપિયા. હા, જે પણ ઉમેદવારો આ ઇન્ટરવ્યૂમાં પસંદ થશે તેમને દર મહિને પૂરા 18,137 રૂપિયાનો ફિક્સ પગાર મળશે. આજના સમયમાં આવી એક સુરક્ષિત અને નિશ્ચિત માસિક આવક હોવી એ ખરેખર બહુ મોટી વાત કહી શકાય. આ માત્ર કોઈ આંકડો નથી, પણ આનાથી એક પ્રકારની આર્થિક સુરક્ષા અને જીવનમાં સ્થિરતા ચોક્કસથી મળી શકે છે. વિભાગ 1, લાયકાત અને શરતો. ચાલો જોઈએ કે આ નોકરી માટે કયા માપદંડો જરૂરી છે. જુઓ, અહીં માંગવામાં આવેલી શરતો બહુ જ બેઝિક છે. સૌથી પહેલાં તો શૈક્ષણિક લાયકાતમાં માત્ર ધોરણ 10 પાસ હોવું પૂરતું છે. ઉંમરની વાત કરીએ તો મહત્તમ 40 વર્ષ સુધીની ઉંમર ચાલી જશે. હવે કામ ડ્રાઇવિંગનું છે અને એ પણ એમ્બ્યુલન્સનું, એટલે અનુભવ તો જોઈએ જ. તો 3 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ હોવો ફરજિયાત છે. સાથે જ તમારું LMN લાયસન્સ પણ 3 વર્ષ જૂનું હોવું જોઈએ. અને હા, એક બહુ જ મહત્વની શરત એ છે કે ઉમેદવારે ગુજરાતમાં કોઈપણ જગ્યાએ કામ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર રહેવું પડશે. ટૂંકમાં કહીએ તો એન્ટ્રી માટેના નિયમો એકદમ વ્યવહારુ રાખવામાં આવ્યા છે. વિભાગ 2, ઇન્ટરવ્યૂની તારીખ અને સમય. આ વિગતો ખાસ નોંધવા જેવી છે. તો વોક ઇન ઇન્ટરવ્યૂ યોજાવા જઈ રહ્યો છે 23 મે 2026ના રોજ. આ તારીખ કેલેન્ડરમાં ખાસ માર્ક કરી લેજો. અને સમય છે સવારે 10 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીનો. એટલે કે તમારી પાસે માત્ર 2 જ કલાકની વિન્ડો છે. આ 2 કલાકમાં સમયસર ઇન્ટરવ્યૂ સ્થળ પર પહોંચી જવું બહુ જ ક્રિટિકલ છે. કહી શકાય કે સવારના આ 2 કલાક કોઈના પણ કરિયર માટે એક જબરજસ્ત નવી શરૂઆત બની શકે છે. વિભાગ 3, ઇન્ટરવ્યૂ ક્યાં આપવા જવાનું છે, એટલે કે ઇન્ટરવ્યૂના સ્થળો. આ પ્રક્રિયાને એકદમ સરળ બનાવવા માટે આયોજકોએ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વ્યવસ્થા કરી છે. પહેલા 4 મુખ્ય કેન્દ્રોની વાત કરીએ. જો અમદાવાદ નજીક પડતો હોય તો નરોડા કઠવાડા રોડ પર આવેલ EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ ખાતે જઈ શકાય. વડોદરા માટે પંડ્યા બ્રિજ પાસે એલેમ્બિક રોડ પર 1962ની ઓફિસ છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ ખાતે સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં આવેલી 108ની ઓફિસ જવાનું રહેશે. અને જો સૌરાષ્ટ્રમાં હો તો રાજકોટમાં પેડક રોડ પર 1962ની ઓફિસ ખાતે ઇન્ટરવ્યૂ આપી શકાશે. એટલે કે ભૌગોલિક રીતે લગભગ બધું જ સરસ રીતે કવર કરી લેવાયું છે. અને હા, ઓપ્શન્સ માત્ર આ 4 શહેરો પૂરતા સીમિત નથી. બાકીના કેન્દ્રો પણ જોઈએ. બોટાદમાં ટાઉન પોલીસ સ્ટેશન સામે આવેલ સરકારી હાઈસ્કૂલ ખાતે જઈ શકાય છે. જામનગરમાં સુરુ સેક્શન રોડ પર આવેલ 1962ની ઓફિસ છે. અમરેલીમાં જેસિંગપુરા ખાતે આવેલ પશુ દવાખાનામાં વ્યવસ્થા છે. અને ઉત્તર ગુજરાત માટે પાલનપુરમાં નવા બસ સ્ટેન્ડ સામે પશુ દવાખાના ખાતે પણ ઇન્ટરવ્યૂ આપી શકાશે. આટલા બધા વ્યાપક વિકલ્પો હોવાથી કોઈપણ વ્યક્તિને બહુ લાંબી મુસાફરી કર્યા વગર પોતાના નજીકના સેન્ટર પર પહોંચવામાં બહુ આસાની રહેશે. વિભાગ 4, સંપર્ક માહિતી અને આગળના સ્ટેપ્સ. હવે આ બધી માહિતી સાંભળ્યા પછી જો મનમાં કોઈપણ પ્રકારનો સવાલ હોય, લાયકાત અંગે કોઈ ડાઉટ હોય કે પછી લોકેશન એક્ઝેક્ટલી ક્યાં આવ્યું છે એ જાણવું હોય તો આ 2 હેલ્પલાઇન નંબરો ખાસ નોંધી લેવા. નંબરો છે 07922814896 અને બીજો નંબર છે 7041476108. ઇન્ટરવ્યૂ માટે ઘરેથી નીકળતા પહેલાં કોઈપણ ક્લેરિફિકેશન જોઈતું હોય તો આ નંબર ઉપર ફોન કરી લેવો બહુ જ હિતાવહ છે. તો અંતમાં આપણે એક સવાલ વિચારવા જેવો છે. શું એમ્બ્યુલન્સનું સ્ટીયરિંગ હાથમાં લેવું એ એવો ટર્નિંગ પોઈન્ટ બની શકે છે જેની ઘણા લોકો ક્યારનીએ રાહ જોઈ રહ્યા હતા? જરા વિચારો, આ માત્ર કોઈ ડ્રાઇવિંગની નોકરી નથી. આ તો કટોકટીના સમયે કોઈનો જીવ બચાવવામાં મદદરૂપ થવાની અને સમાજની સીધી સેવા કરવાની એક બહુ જ ઉમદા તક છે. આર્થિક સુરક્ષાની સાથે સાથે આવું પુણ્યનું કામ ક્યાં મળે? આજના આ એક્સપ્લેનર દ્વારા આ ભરતીનું આખું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયું હશે એવી આશા છે. યોગ્ય માહિતી હોવી એ જ તો સાચા નિર્ણયની પહેલી સીડી છે.
તો બસ આવી જ કોઈ અગત્યની અને રસપ્રદ માહિતીના વિશ્લેષણ સાથે ફરી મળીશું. ત્યાં સુધી શીખતા રહો અને માહિતગાર રહો.